આપણે ભગવાન શ્રી કૃષ્ણના લીલા ચરિત્ર ચાલે છે. ભગવાન શ્રી કૃષ્ણના લીલા ચરિત્રોમાં આપણે કાલે જોયું કે યશોદાજીએ કૃષ્ણના મુખમાં આખું બ્રહ્માંડ જોયું. એ પ્રસંગ લીધો. હવે પહુલાશ્વ રાજા પૂછે છે કે મુનિવર, નંદજીએ અને યશોદાજીએ એવું કયું મહાન તપ કર્યું છે કે જેના પ્રભાવથી શ્રી કૃષ્ણચંદ્ર એમને ત્યાં પુત્ર રૂપે પ્રગટ થયા? એવું શું તપ કર્યું છે, એવી શું તપસ્યા કરી છે કે બતાવો કે સાક્ષાત ભગવાન કૃષ્ણ તેમને ત્યાં પુત્ર રૂપે પ્રગટ થયા. અને પ્રશ્ન યોગ્ય પણ છે. સારી સંતાન થાવી અથવા તો સંત સંતાન થવા આ કોઈ સૌભાગ્યથી પ્રગટ થાય છે. અથવા તમારું સંતાન સંસ્કારી હોય તો પણ માની લેવાનું કે તમારું કોઈ સૌભાગ્ય છે પાછલા જન્મનું, તો જ એવી સંતાન થાય. તો પ્રશ્ન ઉત્તમ છે કે યશોદાને નંદે એવું શું પુણ્ય કર્યું છે કે કૃષ્ણ એના ઘરે સંતાન થયા? પ્રશ્ન કરે છે. અને નારદજી જવાબ આપે છે કે 8 વસુ છે. એ 8 વસુમાં પ્રધાન છે દ્રોણ નામના વસુ. એ દ્રોણ નામના વસુની એક સ્ત્રી હતી. એ સ્ત્રીનું નામ હતું ધરા. અને આમને કોઈ સંતાન નહોતી. દ્રોણ અને ધરાને કોઈ પણ પ્રકારની સંતાન હતી નહીં, પણ હતા વિષ્ણુ ભગવાનના પરમ ભક્ત. ભલે સંતાન નહોતું, અભાવ હતો, સંતાન નહોતું એનું, પણ ભગવાનની ભક્તિ ખૂબ હતી બેની અંદર. હતા ભગવાનના ભક્ત. દેવતાઓના રાજ્યનું પણ પાલન કરતા હતા. દ્રોણ અને ધરા એવા મોટા હતા કે દેવતાઓના રાજ્યનું પણ પોતે સંચાલન કરતા હતા. પછી 2 જણાએ પુત્રની અભિલાષાથી બ્રહ્માજીના આદેશથી તપસ્યા ચાલુ કરી. મંદરાચલ પર્વત ઉપર તપસ્યા કરવા માટે ગયા બ્રહ્માજીની આજ્ઞાથી. શું કામ તપસ્યા કરવા ગયા? તો કે કોઈ પણ સારી વસ્તુ જોતી હોય તો તપસ્યા વગર મળતી નથી. જેવી રીતે સંસારની અંદર પૈસા વગર કોઈ સારી વસ્તુ મળતી નથી. પૈસા હોય તો તમે સારી વસ્તુ ખરીદી શકો, નકર નહીં. પણ જેની પાસે તપસ્યાનું ધન છે એ ભગવાન પાસે સારો પુત્ર માંગી શકે, સારી કન્યા માંગી શકે. તપસ્યાનું ધન છે એ બધું કરી શકે. ભગવાનને પોતાના દાસ પણ બનાવી શકે, ભગવાનના ધામમાં પણ જઈ શકે, બધું કરી શકે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. એ બધું કરી શકે છે, એ ફાઇનલ છે. તો આ મંદરાચલ પર્વત ઉપર તપસ્યા કરવા ગયા, કારણ કે સારી સંતાન જોતી હતી ને એટલા માટે. ત્યાં બંને દંપતી કંદ, મૂળ, ફળ ખાઈને, સુકાયેલા પત્તા ખાઈને તપસ્યા કરવા માંડ્યા. જો કોઈ પણ સારા વ્યક્તિની પાછળ પાયામાં તપસ્યા હોય છે. મનુષ્યને ઊંચું મકાન તો દેખાઈ જાય છે, પણ એ મકાનનો પાયો કેટલો ઊંડો છે એ નથી દેખાતું. નંદ અને જશોદાનું સૌભાગ્ય તો બધાને દેખાય છે. દિવ્ય સૌભાગ્ય છે નંદ અને યશોદાનું, કે કૃષ્ણ એના પુત્ર બન્યા, પણ એનો પાયો જુઓ. એના કંદ, મૂળ, ફળ ખાઈને, સુકાયેલા પાંદડા ખાઈને તપસ્યા કરી છે. અને પછી તો એવી કદી તપસ્યા કરી કે કેવળ પાણી પીને તપસ્યા કરતા હતા. કેવળ પાણી પીને. અને પછી તો એમને પાણી પીવાનું પણ બંધ કરી દીધું. છેલ્લે તો એને પાણી પીવાનું પણ બંધ કરી દીધું છે. આવી રીતે પાણી પીધા વગર એને તપસ્યા કરી. અને ગર્ભ સંહિતા અનુસાર 10 કરોડ વર્ષ એને તપસ્યા કરી. પૂરા 10 કરોડ વર્ષ તપસ્યા કરી. ત્યારે બ્રહ્માજી એના ઉપર પ્રસન્ન થયા. અને પ્રસન્ન થઈને કે વરદાન માગો, વરદાન માગો, જે જોતું હોય મારી પાસે વરદાન માગો. 10 કરોડ વર્ષ પછી પ્રસન્ન થયા. તો આ 2 જણા ઉપર દીમક ચડી ગઈ હતી. દીમક એટલે ઓલી માટી હોય ને, માટી આ 2 જણા ઉપર ચડી ગઈ હતી. એ માટીને હટાવીને
દ્રોણ અને એની પત્ની ધરા બહાર નીકળ્યા અને એને વિધિવત બ્રહ્માજીને પ્રણામ કર્યા. બ્રહ્માજીને પ્રણામ કરે છે વિધિવત. પછી તો બેયનું મન આનંદથી ભરાઈ ગયું, કારણ કે તપસ્યા સફળ થઈ ગઈ. બ્રહ્માજીએ દર્શન આપ્યા એટલે હવે એ બે જણા આનંદમાં આવી ગયા, આનંદથી ભરાઈ ગયા. તો બ્રહ્માજીએ માગવાનું કીધું અને દ્રોણ માગે છે. દ્રોણ શું માગે છે કે હે બ્રહ્માજી, તમે જો પ્રસન્ન હોય ને તો પરિપૂર્ણતમ જનાર્દન ભગવાન શ્રી કૃષ્ણ મારા પુત્ર બનીને આવે એવું વરદાન આપો અને એ પુત્રની અંદર અમારી પ્રેમ લક્ષણા ભક્તિ બની રહે. પુત્ર બનીને તો આવે જ અમારા ઘરે, અને પછી એ પુત્રની અંદર અમારી પ્રેમ લક્ષણા ભક્તિ પણ બની રહે, જેથી અમે આ દુર્લભ ભવસાગર ને સહજમાં પાર કરી લઈએ. આ બહુ અગત્યની વાત છે. ભગવાનને પુત્ર તરીકે તો માગ્યા, પણ એ પુત્રની અંદર ભક્તિ પણ માગી લીધી કે અમારી એ પુત્રની અંદર ભક્તિ બનેલી રહે. આવી વસ્તુ છે. અને ભક્તિ તો માગી, કેવી ભક્તિ માગી તો એવી ભક્તિ આપો કે અમે એ ભક્તિ દ્વારા ભવસાગર પાર થઈ જાય. હવે અમારે આ ભવસાગર માંથી આવવું નથી, એટલે આ હું તો પુત્ર બનવાનું વરદાન તો માગ્યું, ભક્તિ ને ભવસાગર નું વરદાન બે આવી ગયા એની અંદર. તો કે મારું એવું માનવું છે કે એવું માગ્યું હોત ને કે ભગવાન મારા પુત્ર બનીને આવે ને તો કાફી હતું, તો કાફી હતું, તોય ભવસાગર પાર થઈ જાય. કારણ કે ભગવાન જેના ઘરે જન્મ લે ને એને માગવું ન પડે કે અમે ભવસાગર પાર થાશી કે નહીં. એને માગવું પડતું નથી, એ આપણે આપ ભવસાગર પાર થઈ જાય છે, જેના ઘરે ભગવાન પોતે સંતાન તરીકે જન્મ લે છે. આવી વસ્તુ છે, એમાં કોઈ એટલે કોઈ સંશય નથી, કોઈ શંકા નથી. આવી વસ્તુ છે. તો બ્રહ્માજી એમ કહે છે કે તમે જે વરદાન માગ્યું છે એ વરદાન તો કઠિનાઈથી પૂર્ણ થવા વાળું છે. સહજ કોઈને મળતું નથી, કઠિનાઈથી મળે છે, દુર્લભ છે કે. પણ છતાંય હું તમારી બીજા જન્મમાં આ અભિલાષાને પૂરી કરીશ. મતલબ તમે મરી અને બીજા જન્મમાં ભગવાનના માતા પિતા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરશો. બીજા જન્મમાં તમારી અભિલાષા પૂર્ણ થશે. તો નારદજી કહે છે કે એ દ્રોણ હતા ને એ જ પૃથ્વી ઉપર નંદ બાબા બન્યા, અને જે ધરા હતી એ જ એમની પત્ની યશોદા નામે વિખ્યાત થઈ. આ રીતે દ્રોણ અને ધરા એ બે જણા બન્યા પતિ પત્ની, અને કૃષ્ણ બન્યા એમના પુત્ર નંદબાબા અને યશોદા. તો બ્રહ્માજીની વાણી સત્ય કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણએ બ્રજમાં પધાર્યા અને નંદબાબાના ઘરે ગયા ગયા તરત જ, વસુદેવના ઘરે બી, કારણ કે બ્રહ્માજીની વાણી એમને સત્ય કરવી હતી. આના પરથી આપણે ખબર પડે કે બ્રહ્માજી વરદાન તો આપી દે કે કૃષ્ણ તમારા પુત્ર બનશે, પણ વાસ્તવમાં બ્રહ્માજીમાં એ શક્તિ નથી કે કોઈને કૃષ્ણના પુત્ર બનાવી શકે, કૃષ્ણને કોઈના શક્તિ નથી. પણ બ્રહ્માજી ભક્તો છે એટલે ભક્ત માનીને ભગવાન એની વાણી પૂરી કરે છે, ભગવાન એની વાણીનો આદર કરે છે ભક્ત માનીને. નહીંતર એનામાં એટલી તાકાત નથી. કારણ કે જો બ્રહ્માજીમાં તાકાત હોય તો કૃષ્ણને કોઈના પુત્ર બનાવી દઈએ તો પછી બ્રહ્માજીને કૃષ્ણનું ધામ કેવું ને મળી ગયું, જોકે એને મળતું હજી નથી. આમે રસિકોની ટીકાઓમાં વાંચેલું છે. પણ આ તો બ્રહ્માજી ભક્ત છે એટલે એની વાણી સત્ય કરવા માટે ભગવાન છે ને એ સંસાર વિના પુત્ર બની જાય છે નિશ્ચિત, એમાં કોઈ શંકા નથી. ભક્ત બોલી ગયા એટલે ભગવાન એવું કરે જ છે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. તો ભગવાન શ્રી કૃષ્ણના જે ચરિત્રો છે એ તો આ ખાંડથી પણ વધુ મીઠા છે. અને નારદજી કહે છે ગંધ માદન પર્વત ઉપર નર નારાયણના મુખથી મેં આ કથા સાંભળેલી હતી કે નંદ અને યશોદા કોણ હતા. તો નર નારાયણ પાસેથી મેં સાંભળી અને હે બહુલાશ્વ રાજા, હવે આ કથા મેં તને કીધી,
બોલ હવે તું શું સાંભળવા માંગે? હવે તારે કઈ સાંભળવાનું બાકી હોય તો મને કે, બોલ તારે શું સાંભળવું છે? તો બહુળાશ્વ રાજા પૂછે છે કે મહામુનિ, શિશુ રૂપધારી ભગવાન શ્રી કૃષ્ણએ અને બલરામજીએ આગળ શું લીલાઓ કરી એ લીલાઓ જણાવો. મારે એ લીલાઓ